સુરત ભાજપના કોર્પોરેટર નરેન્દ્ર પાંડવે અધિકારીઓ સામે મોરચો માંડ્યો છે। કતારગામ ઝોનના અધિકારીઓ પર નરેન્દ્ર પાંડવના ગંભીર આરોપ। વિસ્તારમાં ગેરકાયદે બાંધકામનો નરેન્દ્ર પાંડવનો આરોપ। ગેરકાયદે બાંધકામ દૂર ન થતા હોવાનો આરોપ લગાવ્યો। માત્ર દેખાવ પૂરતી કામગીરી થતી હોવાનો નરેન્દ્ર પાંડવનો આરોપ। પાલિકાના અધિકારીઓની ભ્રષ્ટ નીતિ હોવાનો આરોપ લગાવ્યો નરેન્દ્ર પાંડવે। સુરત ભાજપના કોર્પોરેટર છે નરેન્દ્ર પાંડવ, જેમણે અધિકારીઓ સામે જ મોરચો માંડ્યો છે। વ્યવસ્થિત કામગીરી ન થતી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો। અધિકારીઓ પર નરેન્દ્ર પાંડવે ગંભીર આરોપ લગાવ્યા છે। ગેરકાયદે બાંધકામ દૂર ન કરાતા હોવાનો આરોપ લગાવ્યો નરેન્દ્ર પાંડવે અધિકારીઓ પર। ગઈકાલે મારા વોર્ડમાં શેડમાં 3 થી 4 જગ્યાએ સીલ મારવા ગયા। મારી એક જ રિક્વેસ્ટ છે કે સીલ મારવા તો બધાને મારો કે બધાનું ડિમોલેશન કરો। આ અધિકારી ઘડીક બાંધકામ કરવા દે ને ઘડીક તોડવા જાય ને તોડે પછી પાછું બાંધકામ થાય, એ બધું શું એમ? આજે તમને ખબર છે રાજકોટમાં બનાવ બન્યો હતો। રાજકોટમાં 30 જણા ભોગ બન્યા। ત્યાર પછી સુરતમાં જેટલી જગ્યાએ સીલ માર્યા, જેટલા પ્લાન પાસ એને હતા એને સીલ માર્યા। આજે રિઝર્વેશન જમીનમાં બાંધકામ થયા છે, ગેરકાયદેસર બાંધકામ થયા છે, એકેય જગ્યાએ સીલ માર્યા નથી। હમણાં મારા વિસ્તારમાં એક કતારગામ ઝોનમાં 4 એપાર્ટમેન્ટ છે, એને રિવ્યુ બાકી હતું, ફાયરની રિવ્યુ, એને કારણે આ લોકો નર કાપી આવ્યા। એટલે મેં રજૂઆત કરી શું આને રિવ્યુ ખાલી બાકી છે તો એના માટે તમે નર કાપ્યા હોય તો તમે ગેરકાયદેસર બાબતમાં શું પગલાં લીધા? આ તમામ જવાબદારી અધિકારી શ્રીની આવે છે અને અધિકારીઓ અમારા નામે લાખો રૂપિયા ભ્રષ્ટાચાર કરી રહ્યા છે અને બદનામી અમારી કોર્પોરેટરની થઈ રહી છે।